સરકાર દ્વારા ખેડૂતોનો હિત વિચારી અને સમયસર સિંચાઈનું પાણી મળી રહે અને પાક ઉપજ સારી મળે તે હેતુસર આર્થિક રીતે સદ્ધર થાય તે હેતુથી નર્મદાના કેનાલો બનાવી છે. પરંતુ આજ નર્મદાની કેનાલ અધિકારીઓની બેદરકારીને કારણે ખેડૂતો માટે આફત સમાન બનવા પામી છે. રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી અવારનવાર કેનાલમાં ક્યાંક ગાબડા અને ક્યાંક ઓવરફ્લો થવાની ઘટનાઓથી ખેડૂતોને પાકની નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે સાંતલપુરના દાત્રાણાથી વહુવા ગામે પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ, જેના લીધે જીરું, ઘઉં અને એરંડા વાવેલા 10 થી વધુ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પડતા પર પાટા જેવો ઘાટ ઘડાયો છે. ખેડૂતોએ ઘણી આશાઓ સાથે મોંઘા ભાવના બિયારણ લાવી જે ખેડ ખાતરનો ખર્ચ કર્યો અને બરાબર પાક તૈયાર થવામાં હતો તેવામાં જ કેનાલ ઓવરફ્લો થતા કેનાલનું પાણી ખેતરોમાં પાણી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા. એક વાર કાં ઓવરફ્લો થાય અને કાં ગાબડા પરી તૂટે છે. વારંવાર ખેતર ભરાઈ જાય. બરોબર હવે ખર્ચા કરી લીધા, અત્યારે બરોબર હવે એમ થાય લેવાનો ટાઈમ આવ્યો ત્યાં વરે ખેતર ફૂલ ભરી નાખ્યા. અત્યારે ઓવરફ્લો થઈ જાય, રાતે ફૂલ પાણી આવી જાય અને ક્યારેક પાછા ગાબડા પડે એટલે તૂટે છે વારંવાર. અને અમારે બાજુવાળા ખેતરમાં કોઈ દી અમે આ પાક બધો નિષ્ફળ ગયો. અત્યારે ફૂલ ખેતર ભર્યા પાણી ના અમારા વારંવાર ઓવરફ્લો થાય છે. અહીંયા કેનાલનું પાણી ગમે ત્યારે ગાબડું પડે, ગમે ત્યારે ઓવરફ્લો થઈ જાય છે. આગળ કેનાલમાં કોઈ ઓપરેટર ન હોવાના કારણે આ વસ્તુ વારંવાર બને અને પછી રિપેરિંગ કામ પણ પૂરું સમયસર થતું નથી અને યોગ્ય ન થવાથી આ થાય છે. અને અત્યારે હાલે અમારા ખેતરમાં પાણી ભરેલું છે અને અમારો જીરાનો પાક છે, કોઈ એરંડા છે, ઘઉં છે, ઈસબગુલ છે, હોવા છે, વરિયાળી છે વગેરે પાકને નુકસાન થયું છે. અને 10 થી 15 ખેતરો પ્લસ વધારે પણ અત્યારે હાલ પાણી ભરેલા છે. અને અધિકારી કોઈ અગાઉ કોઈ ખેતીવાડી અધિકારી પણ કઈ સર્વે કરવા કે કઈ સહાય આપવા કે કઈ જોવા માટે આવતા નથી.